સાગરભાઈ, આપની પાસે આવી 7 તબક્કાનું મતદાન આવતીકાલે 7મા તબક્કાનું મતદાન થવાનું છે અને 7 તબક્કા દરમિયાન આપણે ચૂંટણી પ્રચાર સમગ્ર ચૂંટણીના 7 તબક્કાઓની જો વાત કરીએ તો ધીમે ધીમે પરિસ્થિતિ થોડી બદલાતી આપણને જોવા મળી રહી છે. ધીમે ધીમે નહીં, અંગ્રેજોએ જે નીતિ અપનાવી હતી ડિવાઈડ એન્ડ રૂલ, છેલ્લા 10 વર્ષથી આપણા દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ 10 વર્ષથી આ દેશની અંદર ડિવાઈડ એન્ડ રૂલની નીતિ અપનાવી છે. પહેલા દલિતોને હેરાન કરવામાં આવ્યા, પછી હિન્દુ મુસ્લિમ કરવામાં આવ્યું, પછી હિન્દુની અંદર પણ ઝઘડા કરવામાં આવ્યા, જેનું છેલ્લા 1 મહિનાથી આપણે ગુજરાતની અંદર ક્ષત્રિયો અને રાજપૂતોનું આંદોલન જોઈ રહ્યા છે. એ આંદોલન ગુજરાતથી લઈને આખા ભારત અને છેક ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગયું છે. એટલે એમને એમ હતું કે આપણે અંગ્રેજોની જેમ જે રાજ કરીશું ને તો એ રાજમાં આપણે સફળ થઈશું, પણ એમને એ નથી ખબર કે અંગ્રેજો પોતે જ સફળ નહોતા થયા. કદાચ એ લોકો 200 વર્ષ રાજ કરી ગયા, પણ છેવટે આજ ભારતના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન અને દલિત, અલ્પસંખ્યકો, તમે કોઈ પણ વાત કરો, કોઈ પણ જાતિના લોકો એ બધાએ ભેગા થઈને એ અંગ્રેજોને ખદેડીને અહીંયાથી મોકલી દીધા. એ ડિવાઈડ એન્ડ રૂલ કરવા વાળા તો ઇન્ટેલિજન્ટ હતા, ભણેલા ગણેલા હતા, હાઈલી એડ્યુકેટેડ હતા, ટેકનોલોજી વાળા હતા, શસ્ત્ર સરંજામ વાળા હતા, છતાંય હારી ગયા. પરંતુ તમે તો એવા અંગ્રેજો નથી, તમે તો કાળા અંગ્રેજો છો, આપણા ભારતીય બ્રાઉન અંગ્રેજો છો. તમારી પાસે તો એટલું એડ્યુકેશન પણ નથી, તમે તો તમારી ડિગ્રી પણ કોઈને બતાવતા નથી, તમારી પાસે એ બુદ્ધિ નથી. અને ડિવાઈડ એન્ડ રૂલની નીતિ આજે તમને જુઓ નડી રહી છે. તમે જુઓ મહારાષ્ટ્રમાં સરકારો તોડી 2-3 વર્ષ સુધી આજે સિમ્પથી કોની પાસે છે? ઉદ્ધવ ઠાકરે સાથે છે, પવાર સાથે છે, કોંગ્રેસના અલાયન્સ સાથે છે. બિહારમાં જુઓ તમે, નીતિશ કુમારની સાથે જોડાયા, તોડ્યા. આજે કોની પાસે છે? અલ્પસંખ્યક નહીં, અલ્પસંખ્યકથી માંડીને દલિતોથી માંડીને તમામ જાતિના લોકો આજે તેજસ્વી, આરજેડી, રાહુલ ગાંધીના અલાયન્સ સાથે છે. એવી જ રીતે તમે જુઓ ઉત્તર પ્રદેશમાં પણ, તમે 2014માં કદાચ 71 સીટ લઈ આવ્યા હતા ઉત્તર પ્રદેશમાં, 2019માં કદાચ 63 સીટ લઈ આવ્યા હતા, પરંતુ આ વખતે તો આંકડો 45 સુધી પહોંચી ગયો છે તમારો. એવી જ રીતે બંગાળની અંદર તો તમારી તાકાત જ નથી, કારણ કે બંગાળના મહિલા મુખ્યમંત્રીએ તો તમને ત્યાંથી 2 વખત ભગાડી દીધા છે. એવી રીતે દિલ્હીમાં પણ તમારી તાકાત નથી, કારણ કે દિલ્હીના મુખ્યમંત્રીએ તમને 2 વખત ભગાડી દીધા છે. પંજાબમાં તો તમારી સરકાર જ નથી. સાઉથમાં તો 130 સીટો છે, એમાં તમારું ક્યાંય નામો નિશાન નથી, હે ને? ગુજરાતમાં પણ આ વખતે તો વાયરો એવો તમારી વાત સાથે એક વાત હું પૂછવા માંગીશ. મતદાનના આંકડાની જો વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર મતદાનના આંકડાઓ વધેલા જોવા મળ્યા છે, શહેરીજનો થોડા મતદાનથી વિમુખ આપણને જોવા મળ્યા છે. જો હું છે ને આંકડા ઉપર નહીં જોઉં, કારણ કે પોલ્સ, એક્ઝિટ પોલ્સ અને રિવ્યુઝ ને આ બધા જે આંકડા હોય છે ને, એ એક્ઝિટ હવે બહુ જ થોડોક સમય છે. આપણે 2 મહિના સહન કર્યું, આટલું લાંબુ, આટલી ગરમીમાં આટલું ઇલેક્શન. તો હું એક્ઝિટ પોલની વાત નથી કરી રહ્યો, હું સરેરાશ વાત કરી રહ્યો છું મતદાનની. પશ્ચિમ બંગાળની અંદર સરેરાશ મતદાન દરેક તબક્કામાં, જે તબક્કામાં ત્યાં ચૂંટણી યોજાઈ છે, લગભગ હું માનું છું કે 65 થી 75% વચ્ચે ત્યાં આગળ મતદાન સૌથી વધારે પશ્ચિમ બંગાળની અંદર મતદાન નોંધાયું. બિલકુલ જુઓ, સાથે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રની અંદર ઓછું મતદાન, ગુજરાતમાં પણ ટકાવારી ઓછી. એટલે હું આ ટકાવારીની વાત કરી રહ્યો છું. એટલે એ પણ ક્યાંક બિલકુલ જ્યાં જે સ્ટેટમાં આ લોકોએ પોતાની દાદાગીરી કરી છે, વધારે ને વધારે ડિવાઈડ એન્ડ રૂલની આ લોકોએ જે એપ્લિકેશન કરી છે, ત્યાં આગળ જ સૌથી વધારે. તમે જુઓ, જે લોકો 370 તોડવાનો ગર્વ લે છે દરેક મંચ ઉપર, ત્યાં આગળ એ લોકો ચૂંટણી નથી લડી રહ્યા, અને ત્યાં હાઈએસ્ટ મતદાન થયું છે જમ્મુ એન્ડ કાશ્મીરમાં. તો સમજો કે શેના કારણે થયું છે? કારણ કે એ લોકોને ગદ્દારી કરીને, અપમાનિત કરીને 370 તોડી. તમે 370 તોડી તો 370 નો ગર્વ લો છો, તો ચૂંટણી કેમ નથી લડતા ત્યાં આગળ? એટલા માટે ત્યાં હાઈએસ્ટ મતદાન થયું છે. એવું જ બંગાળમાં થયું છે. અને તમારા ઘરમાં સૌથી ઓછું મતદાન થયું છે ગુજરાતમાં. મહારાષ્ટ્રમાં તમે 2 સરકારો તોડી. એટલે વાસુદેવભાઈ, મારે આપની પાસે જાણવું છે,
મને પૂરું કરવા દો. એટલે આ છે ને ડિવાઇડ એન્ડ રૂલ ની નીતિ આ વખતે નરેન્દ્રભાઈ મોદીને એટલી નડી રહી છે કે છેલ્લા ભાષણોમાં એમણે હિન્દુ, મુસ્લિમ, મટન, મંગળસૂત્ર, ભેંસ, ઘૂસપેઠિયા, પછી છેલ્લે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપર પણ એવું બોલવું પડ્યું કે આ દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને દુનિયામાં કોઈ ઓળખતું નતું, આ તો એમના ઉપર ફિલ્મ બનાવી એટલા માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લોકો ઓળખતા થયા. તો તમારી પણ બાયોપિક તમે તમારા જીવતે જીવત બનાવી છે 2019માં, જેને કોઈ જોવા નથી ગયું. બિલકુલ આપીશ મારે. ઓકે સાગરભાઈ, મારો સવાલ વાસુદેવભાઈને એક સેકન્ડ પૂરું કરું છું. સાગરભાઈ, જો બાયોપિક બનાવવાથી કોઈ મહાન બની જતું હોય તો સાવરકરની બાયોપિક બની, નરેન્દ્ર મોદીની બાયોપિક બની, નથુરામ ગોડસેની બાયોપિક બની, પણ કોઈ મહાન નથી બની શક્યું. એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કરી આપણે સાગરભાઈ મુદ્દાથી વિમુખ નથી થવું. આપણે